હવે જોશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત બાદ ચૂંટણી ખર્ચ નિરીક્ષક એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની સુરત લોકસભા મત વિસ્તારની પ્રથમ વિઝિટ કરી હતી। ચૂંટણી ખર્ચ મોનિટરિંગ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સમીક્ષા બેઠક યોજી હતી। સુરત લોકસભા મત વિસ્તારનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિવસે જ ખર્ચ નિરીક્ષક ઈઓ એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર દ્વારા પ્રથમ મુલાકાત 12 એપ્રિલના રોજ કરવામાં આવી હતી। 2G ના મુલાકાત ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ પછી તરત જ તારીખ અને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે અને પરિણામ જાહેર થયા બાદ ત્રીજી મુલાકાત ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલા હિસાબોના સ્ટેટમેન્ટની ચકાસણી કરવામાં જિલ્લા ચૂંટણી અધિકારીને મદદ કરવામાં દિવસે થશે। ચૂંટણી પ્રચાર ઝુંબેશના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 3 વખત દરેક જિલ્લા માટે ઓછામાં ઓછો એક ખર્ચ નિરીક્ષક અને એક સહાયક ખર્ચ નિરીક્ષકો જેમની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે છે। દરેક જિલ્લામાં મીડિયા સર્ટિફિકેટ અને મોનિટરિંગ કમિટી હશે। સુરત જિલ્લા લોકસભા મત વિસ્તાર માટે આ કમિટીનું કેન્દ્ર બહુમાળી ભવન ખાતે છે, જ્યાં 50થી વધારે ચૂંટણી સ્ટાફ વિવિધ ચેનલો અને સમાચાર પત્રનું અવલોકન કરી જરૂર જણાય પેડ ન્યૂઝ બાબતનું રેકોર્ડિંગ કરી સંબંધિત કમિટીને સ્ક્રુટની માટે મોકલે છે। જિલ્લા ચૂંટણી અધિકારીના તેમજ જિલ્લા પોલીસ તંત્રના અહેવાલ અને કારણોનો અભ્યાસ કરી કેન્દ્રીય ચૂંટણી પંચ કે રાજ્ય ચૂંટણી પંચ ખર્ચ સંવેદનશીલ વિસ્તારો નક્કી કરે છે। વિડીયો સર્વેલન્સ ટીમ શૂટિંગની શરૂઆતમાં વોઇસ મોડમાં શીર્ષક અને ઇવેન્ટની તારીખ, સ્થળ અને ઇવેન્ટનું આયોજન કરનાર પક્ષ અને ઉમેદવારનું નામ રેકોર્ડ કરશે। તે વાહનો, ઘટના, પોસ્ટર, કટઆઉટ વગેરેની વિડીયોગ્રાફી કરશે। એવી રીતે દરેક વાહનના પુરાવા, તેનો બનાવટ અને નોંધણી નંબર, ફર્નિચરની સંખ્યા, રોસ્ટ્રમનું કદ, બેનર અને કટઆઉટ વગેરે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેમાં થતા ખર્ચની ગણતરી કરી શકાય છે। ઇવેન્ટના શૂટિંગ દરમિયાન વિડીયો ટીમે વાહનોની અંદાજિત સંખ્યા અને પ્રકાર, ખુરશીઓ, ફર્નિચર, લાઇટ્સ, લાઉડસ્પીકર્સ વગેરેનું વર્ણન કરતા અવાજમાં રેકોર્ડિંગ પણ કરવું પડશે। જાહેરાતના પેમ્પલેટ, બેનર, પોસ્ટર, કટઆઉટ, રાજકીય પક્ષોના ધ્વજ તેમજ અન્ય ચૂંટણી પ્રચાર સામગ્રી વગેરેનું અંદાજિત પ્રમાણ પોતાના નિયત રજિસ્ટરમાં નોંધ કરશે। કોઈ પણ ચૂંટણીલક્ષી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે મોનિટર કરવા માટે તેઓ ભાષણ અને અન્ય ઇવેન્ટ્સ પણ રેકોર્ડ કરશે। ખર્ચના સંવેદનશીલ મતક્ષેત્રોમાં રાજ્યની બહારના ડીઆઈજી સ્તરના અધિકારીઓની રેન્કથી નીચે ન હોય તેવા પોલીસ નિરીક્ષકને અન્ય બાબતોની સાથે સાથે ફ્લાઇંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમોની કામગીરીની ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કે સભા સઘરસ પર દેખરેખ માટે તૈનાત કરવામાં આવશે। ચૂંટણીની શુદ્ધતા જાળવવા અને આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે વધુ પડતા પ્રચાર ખર્ચ પર તકેદારી રાખવા માટે રચાયેલી ફ્લાઇંગ સ્ક્વોડ્સ, રાજ્ય સર્વેલન્સ ટીમો અને એક્સપોર્ટ્સ માટે એસઓપી જારી કરી છે। ખાસ કરીને જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે કેન્દ્રીય ચૂંટણી પંચ મારફતે ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે, ખર્ચ પર દેખરેખ રાખવા માટે એક ખર્ચ નિરીક્ષક તરીકે સિનિયર ઓફિસરની નિમણૂક સુરત લોકસભા મત વિસ્તારમાં કરવામાં આવેલ છે અને આ તેમની પ્રથમ મુલાકાત છે। આવી એમની 3 મુલાકાત થતી હોય છે। કાલની તેમની પહેલી મુલાકાત દરમિયાન ચૂંટણી ખર્ચ બાબત તેમજ આદર્શ આચાર સંહિતા એટલે કે ચૂંટણી બાબતે મોડેલ કોડ ઓફ કન્ડક્ટનું પાલન થાય તે બાબતે સંબંધિત ટીમના નોડલ અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી અને જરૂરી સૂચનો તેમના તરફથી આપવામાં આવ્યા છે કે જેથી કરીને સુરત લોકસભા મત વિસ્તારની અંદર મુક્ત, ન્યાયી અને આદર્શ આચાર સંહિતાના પાલન સાથે ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ અને દેખરેખ રાખી શકાય। જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર અને પોલીસ કમિશનર એસપી ખર્ચ નિરીક્ષક સાથે પરામર્શ કરીને ખર્ચના સંવેદનશીલ વિસ્તાર કે પોકેટની યાદી તૈયાર કરશે। અકાઉન્ટિંગ ટીમ વિધાનસભા મત વિસ્તાર વિભાગના દરેક ઉમેદવારના શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટર અને પુરાવાઓનું ફોલ્ડર જાળવવા માટે હિસાબી ટીમો મદદનીશ ખર્ચ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ કામ કરશે। ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબ માટે રચાયેલી હિસાબી ટીમો એ સુનિશ્ચિત કરશે કે ઉમેદવારી નોંધાવ્યા પછી ઉપયોગમાં લેવાતી તમામ ચૂંટણી પ્રચાર સામગ્રીનો ખર્ચ શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટરમાં સમાવવામાં આવેલ છે કે કેમ। જો કોઈ પણ ઉમેદવાર પોતાના નામાંકન પહેલા પણ કોઈ ખર્ચ કે ચૂકવણી કરવામાં આવેલી હોય તો તેની પણ નોંધ કરવામાં આવશે। ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાતા તમામ સાધન સામગ્રી બાબતે ભાવ અથવા તો રેટ
રાજ્ય ચૂંટણી પંચ પાસેની બહાલી મેળવી જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવશે. સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ કાર્યાલય ખાતે યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાંટ બારડોલીની મુલાકાતે પહોંચ્યા હતા. યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાંટે યુવા મોરચાના કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનમાં યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. બારડોલી ખાતે ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાંટ કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા. અહીંયા બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને તાપી જિલ્લાની 2 વિધાનસભા બેઠકના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યુવા સંયોજક સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ લોકસભાના પ્રભારી તથા સુરત અને તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં યુવા સંયોજક સંમેલન યોજાયું હતું. પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાંટે સંમેલન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કાર્ય તેમજ યુવા કાર્યકરોને બૂથ દીઠ 317 મતની લીડ આપવાની પણ ચર્ચા કરી હતી. સંમેલનમાં યુવા કાર્યકરોને સરકારની તમામ યોજનાઓનો લાભ જનતાએ લીધો છે એ બાબતે મતદારો સુધી મોદી સરકારે કરેલા કામોની યાદ કરાવી મતદારો વધારેમાં વધારે ભાજપ તરફી અને સર્વોત્તમ મતદાન કરે એ વિગતવાર સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. આજે બારડોલી લોકસભાનું ભારતીય જનતા યુવા મોરચાની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બૃહદ બેઠકની અંદર જિલ્લાના અધ્યક્ષથી લઈને મંડળની ટીમ, શક્તિ કેન્દ્રના યુવા સંયોજક આ બેઠકમાં ઉપસ્થિત હતા. આવનારા સમયમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર કામ કરીને મહત્તમ લાભ જેમને સરકારનો લીધો છે, સરકારના લાભાર્થીઓ છે, અનેકો યોજનાના જે લાભાર્થીઓ છે એનો સંપર્ક કરીને યુવા મોરચાના કાર્યકર્તાઓ નવા યુવાનોને મળીને બૂથની અંદર દરેક પેજ ઉપર 35 વર્ષથી નીચેના જે યુવાનો છે એમને મળીને મતદાનના દિવસે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરે એ માટે આજે માય બૂથ 30ની વાત થઈ છે. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનની બેઠકમાં યુવાન કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રશાંત કોરાંટે કાર્યકર્તા દ્વારા સોંપવામાં આવેલી આ કામગીરીમાં બિલકુલ પણ બેદરકારી કે આળસ રાખ્યા વગર તમામ જવાબદારીઓ પૂર્ણ કરવાની અને મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મતદારો મતદાન કરી લીધું છે કે નહીં એની ખાતરી કરી બચી ગયેલા મતદારોને સમયસર મતદાન મથકે પહોંચી મતદાન કરે એ બધી બાબતોનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી. રાજકોટમાં એક બાજુ ક્ષત્રિય સમાજના આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભાજપ છે મક્કમ રૂપાલા સાથે અડીખમના નારા સાથે રાજકોટ શહેર ભાજપના આગેવાનો પરસોત્તમ રૂપાલા સાથે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે રૂપાલા દ્વારા દર્શન કરી પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન કેટલાક ક્ષત્રિય સમાજના યુવકોએ પરસોત્તમ રૂપાલાના હાર તોરા કર્યા સાથે વોર્ડ નંબર 1માં આવેલા ગાંધીગ્રામ વિસ્તાર જાણે કેસરીઓ ધારણ કર્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ તકે પરસોત્તમ રૂપાલા સાથે પ્રચાર દરમિયાન સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા ઉપસ્થિત રહ્યા હતા અને મિની રોડ શો જેવા માહોલ જોવા મળ્યા હતા. સાથે ખુલ્લી જીપમાં પ્રચાર કરવા નીકળેલા પરસોત્તમ રૂપાલા દ્વારા બેટ દેખાડી જીતનો ઇશારો લોકોને કર્યો હતો. રૂપાલા જાણે કોઈ ક્રિકેટ મેચ હોય અને તેઓ બેટિંગ કરવા ઉતર્યા હોય એમ હવામાં બેટ લહેરાવતા ચૂંટણી પ્રચાર કરતા નજરે ચડ્યા હતા. એક પ્રકારે વિરોધીઓને પરસોત્તમ રૂપાલા કોઈ સંદેશ આપી રહ્યા હોય એવી લાગી રહ્યું હતું અને 2020 મુકાબલો કરવા ઉતર્યા હોય એમ પોતાના સમર્થકો સાથે રોડ શો કરતા જોવા મળ્યા હતા. બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાન ઉતાર્યા છે. બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે. ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા ગેનીબેનને 51,000 રૂપિયાની મદદ કરવામાં આવી હતી. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો યથાશક્તિ મદદ કરતા જોવા મળી રહ્યા છે. એક કાર્યક્રમમાં એક મહિલા દ્વારા 51,000ની મદદ કરવામાં આવી હતી. ગેનીબેને જાહેર સભામાં જ કહ્યું હતું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે $1.5 લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે.
ગેનીબેને કહ્યું હતું કે પોતાનો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારમાં મંડપ, માઇક, ચા પાણી સહિતની તમામ વ્યવસ્થા 18 વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. વધારામાં એમને કહ્યું કે પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે જે દિવસે $1.5 લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે એટલે રોજના લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો. ફોર્મ ભરવા જવાના દિવસે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની વ્યવસ્થા કરવી પડે, તો બધા લોકોએ એડવાન્સમાં 25-30 લાખનો ખર્ચ થાય એ પણ ઉપાડી લીધો છે. રજા પડે પણ મુનશીભાઈ મારે ત્યાં 1 મહિનો 10 દાડામાં એકે રજા પડી નથી અને છતાં તમારા બધાના આશીર્વાદ છે, પ્રેમ છે, લાગણી છે એટલે રાત દાડો ખેંચીને આખા જિલ્લાની અંદર માહોલ ઉભો કર્યો છે. અમે તમામ પ્રકારની સગવડો છે, સંસાધનો છે. અમે બેંક છે, ડિગ્રીઝ છે, પૈસા છે, સમાજનો સુખી લડવા વાળો છે. આપણે તો કાંકરા પાળ બધાને ટેપે સરોવર ભરાય. પણ મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠાની 18 આલમ સતીશે કોમને કે 1 મહિનો ને 10 દાડા થયા. તમામ મંડપ બાંધવાના હોય, માઇકની વ્યવસ્થા કરવાની હોય, મીટિંગની વ્યવસ્થા કરવાની હોય, ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય, એ તમામ સમાજે છેક નડાબેરથી કરીને અંબાજી 14 તાલુકામાં તમામ લોકોએ કરી દે એ વાતના હું સમગ્ર જિલ્લાને અભિનંદન આપું. બનાસકાંઠા બેઠક પર પોતાને ઉમેદવાર જાહેર કર્યા બાદ ગેનીબેન દ્વારા મતક્ષેત્રના લોકો પાસે ઓછામાં ઓછું 11 રૂપિયાની મદદ માંગી હતી. લોકો ઓનલાઈન મદદ કરી શકે એ માટે ગેનીબેન દ્વારા UPI નંબર અને QR કોડ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીના જાહેરનામા બાદ વિધિવત ફોર્મ લેવાની તેમજ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે શુક્રવારે 30 ફોર્મનું વિતરણ થયું હતું, જો કે એક પણ ફોર્મ ભરાયું ન હતું. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું મતદાન તારીખ 7 મે 2024ના રોજ યોજનાર છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શુક્રવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં પ્રથમ દિવસે લોકસભાની ચૂંટણીમાં નામાંકન ભરવા માટે 30 ફોર્મનું વિતરણ થયું હતું, જેમાં એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું ન હતું. જેમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર બનાસકાંઠાની કચેરીથી કુલ 12 વ્યક્તિઓ 29 ફોર્મ લઈ ગયા હતા અને મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત કચેરી પાલનપુરથી એક વ્યક્તિ એક ફોર્મ લઈ ગયો હતો. આમ કુલ 13 વ્યક્તિઓ 30 ફોર્મ લઈ ગયા હતા, પરંતુ એક પણ ફોર્મ ભરાયું ન હતું. ચૂંટણી ફોર્મ મોડામાં મોડું 19 એપ્રિલ શુક્રવાર સુધીમાં પહોંચાડવાનું રહેશે, તેમજ તેની ચકાસણી 20 એપ્રિલ શનિવારના રોજ સવારે 11 વાગે હાથ ધરવામાં આવશે તેમ ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયું હતું. તમને જણાવી દઈએ કે ભાજપ તરફથી બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે. તે સાથે કોંગ્રેસના ઉમેદવાર 15 એપ્રિલે અને ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે ફોર્મ ભરશે એવી જાહેરાત બંને ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું. બંને મહિલા ઉમેદવાર આ વખતે મુખ્ય રાજનીતિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બંને ઉમેદવારો દ્વારા સમગ્ર લોકસભા વિસ્તારમાં એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હવે મતદાન બાદ મતદારો કોને પોતાના સાંસદ તરીકે જીતાડે છે એ કહર પડશે. લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો સહિત કાર્યકરો અને નેતાઓ પોતપોતાની પાર્ટીઓને વિજય બનાવવા કામે લાગી ગયા છે, તો બીજી બાજુ અમીરગઢમાં તંત્ર દ્વારા નોટિસ ફટકારી હોવાથી મતદારો રોષે ભરાયા છે. અમીરગઢ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા સર્વે નંબર 4માં કેટલાક રહેણાંક કાચા પકા મકાનો આવેલા છે, જે મકાન માલિકોએ સરકારના નિયમોનો ભંગ કર્યા હોવાનું ધ્યાને આવતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે કારણે લોકો રોષે ભરાયા છે અને દોષી તંત્ર હોવાનો આક્ષેપ કરાયો છે. તે ઉપરાંત જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એક સ્થાનિક સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે સર્વે નંબર 4 ઉપર દરેક પરિવાર ટેન્શનમાં આવી ગયા છે, તો હવે અમે બધા પરિવારોએ મળીને નક્કી કર્યું છે કે વોટિંગનું બહિષ્કાર થશે. જ્યાં સુધી આ નોટિસનો યોગ્ય નિકાલ નહીં આવશે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરશું. પંચાયતે તત્કાલિક આની કાર્યવાહી કરી અમને જવાબ આપવું એવું વિનંતી કરી હતી. અમને નોટિસ મળી પંચાયત તરફથી, તો સર્વે નંબર 4 ઉપર દરેક પરિવારો આજે બધા ટેન્શનમાં આવી ગયા છે
તો હવે અમે બધા પરિવારે નક્કી કર્યું અમારા 1000 જેવા બધા વોટિંગ થશે. એ વોટિંગનો ચૂંટણીનો બહિષ્કાર કરશું એ અમે દરેક પરિવારે નક્કી કરેલ છે. અમે જ્યાં સુધી આ નોટિસનો અમને જ્યાં સુધી યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. પંચાયતે આના વિશે તાત્કાલિક આનું કાર્યવાહી કરી અમને આનો જવાબ આપવો જરૂરી. અમને જે આ પંચાયત તરફથી નોટિસ મળી છે તે અંગે અમારે કહેવાનું થાય છે કે જે તે સમયે અમે બાંધકામ કર્યું આ પ્લોટમાં ત્યારે પંચાયતની જરૂરી બધી જ મંજૂરી લઈ અને જરૂરી બધા ડોક્યુમેન્ટ જમા કરાવીને અમને બાંધકામની પરમિશન આપેલી છે. તો હવેથી આ બાંધકામને ગેરકાયદેસર ઠરાવીને પંચાયત અમને નોટિસ શા માટે આપે છે? જે તે સમયે અમને જે મંજૂરી આપવામાં આવી એમાં શું કંઈ ખરાઈ કરવાનું બાકી રહી ગયું હતું? તો આવી રીતે કેમ અડધી મંજૂરી આપતા હશે, જેથી કરીને અમારે ભોગવવાનું આવે છે અત્યારે. અને જે તે મિલકતનો અમે સરકારશ્રી તરફથી જે બી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરેલી છે જે તે ભરી અને અમે દસ્તાવેજ કરાવેલો છે. તો દસ્તાવેજ કરાવતી વખતે પણ કંઈ કાગળની ખરાઈ કરવાની બાકી રહી ગઈ હશે કે શું? અને હવેથી અમને આ પ્લોટ ઉપર અમારું બાંધકામ ગેરકાયદેસર છે અને એને તોડી પાડવા માટેની અમને નોટિસ આપવામાં આવી છે. તો આવું કેમ એમ? ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ ગીર જંગલમાં વન્યજીવો તરસ્યા ન રહે તે માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીનો પોઈન્ટ ઊભા કરી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના સ્ત્રોત બનાવી વન્ય પ્રાણી માટે વ્યવસ્થા ઊભી કરી હતી. હાલમાં અંગ દઝાતી ગરમી પડી રહી છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે પાણીનો સમસ્યા સર્જાઈ શકે છે. ગરમીથી વન્ય જીવોને પડી રહેલી પાણીની મુશ્કેલીને કારણે વન વિભાગ દ્વારા હાલમાં 500 જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવી તેમાં ઇલેક્ટ્રિક સપ્લાય, પવનચક્કી, સોલાર દ્વારા તેમજ જરૂર પડે ટેન્કરની મદદથી પણ પાણી ભરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સિંહને ગરમીનું પ્રમાણ વધારે અસર કરે છે ત્યારે આ ખાસ પોઈન્ટ બનાવી પાણી ભરવામાં આવે છે. અહીં સિંહ, દીપડા, હરણ જેવા વન્ય પ્રાણીઓ તેમજ વન્ય જીવો આ પાણીના પોઈન્ટમાંથી પાણી પીવા ઉપરાંત આ પોઈન્ટની બાજુમાં આવેલા વૃક્ષ નીચે બેસી ગરમીમાં ઠંડક મેળવે છે. હાલ ગીર જંગલ સૂકું તેમજ પાનખર જંગલ હોય સખત તાપથી વન્ય જીવ પર વધુ અસર થતી હોય તેમજ કુદરતી પાણીના સ્ત્રોત પણ સુકાઈ જતા હોય ત્યારે આ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરી વન્ય જીવોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગરમી વચ્ચે વન વિભાગ દ્વારા પીવાના પાણીની સમસ્યા નિવારવા ગંભીરતાથી લઈ પાણીની વિશેષ સુવિધા શરૂ કરતા સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ કામને આવકારી પ્રશંસા કરી રહ્યા છે. आर्टिफिशियल वाटर पॉइंट्स है वो हमारा जो नेचुरल कुदरती वाटर पॉइंट है, जैसे जैसे समर आता है वो सूख जाता है. तो जैसे सूख जाता है तो हम लोग जितने भी आर्टिफिशियल वाटर पॉइंट है फेज वाइज चालू करते हैं. तो अगर हम गिर में देखें तो अराउंड 500 वाटर पॉइंट्स है जो आर्टिफिशियल वाटर पॉइंट्स है और समर में अराउंड 120 जो नेचुरल पॉइंट्स है वो नेचुरल पॉइंट में कुदरती रीते कहीं ना कहीं थोड़ा बहुत पानी रहता है. पर ये आर्टिफिशियल वाटर पॉइंट्स जो है इसको हम लोग जहाँ पे पॉसिबल है सोलर में भरते हैं, कहीं पे विंड मिल के मार्फत भी भरते हैं, कहीं पे डीजल इंजन में भी भरा जाता है और जहाँ पे और भी कोई सुविधा नहीं है तो वाटर टैंकर जो है वाटर टैंकर में भी हम पानी सप्लाई करते हैं. સુરતનું વર્લ્ડ ક્લાસ કહેવાતું ડાયમંડ બુર્સનું ગત 17 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કર્યાના આજે 120 દિવસે પણ 4200માંથી માત્ર 3 ઓફિસ જ શરૂ થઈ છે. નવા ચેરમેન ગોવિંદ ઢોલકિયાએ ગુરુવારે વરાછાના ભાતની વડીમાં ફેન્સી હીરાના વેપારીઓ સાથેની મીટિંગમાં એવી જાહેરાત કરી હતી કે 7 જુલાઈને અષાઢી બીજના દિવસે બુર્સમાં SRKની ઓફિસ શરૂ કરાશે. તમે પણ ઓફિસ શરૂ કરો. ધર્મનંદન ડાયમંડ 1 જુલાઈએ ઓફિસ શરૂ કરવાની ઘોષણા કરી છે. પ્રધાનમંત્રી જેના વખાણ કરીને થાકતા નથી એવા વર્લ્ડના નંબર 1 ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પછી બુર્સ ધમધમાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસ બંધ પણ કરી દીધી છે, જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવંતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે. 18 એપ્રિલે મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને વહેલી તકે સુરત બુર્સમાં ઓફિસ શરૂ કરવા કહેવાશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ખુલ્લા મુકાયેલા ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ માનવામાં આવે છે.
14.38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ડાયમંડ બુર્સમાં 6.60 લાખ સ્ક્વેર મીટરનો ફ્લોર એરિયા છે. દરમિયાન 1 જુલાઈથી અમારી ધર્મનંદન અને 7 જુલાઈથી ગોવિંદ ઢોળકિયાની SRK શરૂ થશે. આ સાથે જ એક તારીખ નક્કી કરીને એક સાથે 400 થી 500 ઓફિસ શરૂ કરવા વિવિધ વેપારીઓ સાથે બેઠકોનું આયોજન થઈ રહ્યું છે એવું સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કમિટી મેમ્બરો અને ઉદ્યોગપતિઓ 2 ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન મોદીને બુર્સનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપવા ગયા હતા. મોદીએ 17 કે ડિસેમ્બર 24 ઉપસ્થિત રહેવા કહ્યું હતું. મોદીએ 4.5 મહિના પહેલા જ બુર્સનું ઉદ્ઘાટન કરવા તારીખ આપી હતી. બીજી તરફ અમુક કમિટી મેમ્બરો કહેતા રહ્યા કે અમારી ઓફિસનું ફર્નિચર કામ ચાલી રહ્યું છે. તારીખ નક્કી થઈ ત્યારથી ઉદ્ઘાટન થયું ત્યાં સુધીમાં 4.5 મહિનાનો સમય હતો. જ્યારે બુર્સનું બાંધકામ 5 ડિસેમ્બર 2017ના રોજ શરૂ થયું હતું અને 7 નવેમ્બર 2022ના રોજ પૂર્ણ થતા 7 નવેમ્બર 2022ના રોજ પાલિકાએ BUC પણ આપી દીધું હતું. 67 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરતા માત્ર 1800 દિવસ લાગ્યા હતા. બીજી તરફ અમુક કમિટી મેમ્બરોએ ઓફિસ શરૂ કરી ન હોવાથી 4.5 મહિનાને પણ ફર્નિચર બનાવ્યું ન હતું. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીંતી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બગાયતી પાક તરીકે કેરીનો પાક ખેડૂતો લેતા હોય છે. દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ વગડતો હોય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે. તેને કારણે માવઠા જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે. કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે. દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, નવસારી, સુરત થઈને 80,000 થી 85,000 હેક્ટરમાં કેરીના બગીચાઓ છે. ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે, સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય. અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાને કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30 થી 35% પાક કેરીનો છે. અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે. ને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે. એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે. ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા જેવી સ્થિતિ ઊભી થાય એવી આગાહી કરવામાં આવી છે. હાલ કેરીના લગભગ પાક તૈયાર થવાની તૈયારીમાં છે. એવા સમયે જો કસમયે વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને એને કારણે આંબા ઉપર જે મોરવા લાગવા જોઈએ એ સારી રીતે લાગી શક્યા ન હતા. એના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું. જો હાલ કમોસમી વરસાદને વધુ નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 85,000 હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે. કમોસમી વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે. તાપી જિલ્લાની ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી દીપડા, વણિયર વગેરેની હત્યા કરીને અંગોની ચોરી કરતા શિકારી ગેંગને તાપી વન વિભાગે ઝડપી લીધી છે અને તેમની પાસેથી કેટલાક મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. મુખ્ય વન સંરક્ષણ સુરતના માર્ગદર્શન હેઠળ તાપી વન વિભાગના અધિકારીઓએ ખેરવાડા ગામના કુલ 6 શિકારીઓને
બાતમીના આધારે ઝડપી લઈ મુદ્દામાલ સાથે અટક કરી છે. ગત તારીખ 3 એપ્રિલના રોજ ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી રક્ષિત શેડ્યુલ 1ના વન્ય પ્રાણી દીપડાનો શિકાર કરી મૃતદેહમાંથી 4 પગ, દાંત જડબા સાથે મૂછના વાલ તીક્ષ્ણ હથિયારથી કાપી કાઢી શિકારીઓએ લઈ જઈ ચોરી કરી શિકાર થઈ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો. જે બનાવ અંગે ખેરવાડા રેન્જમાં ગુનો રજીસ્ટર કરી ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળનો શિકારનો ગુનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન ખેરવાડેને મળેલ सत्तानी रूए दाखिल करेल हतो. हमें 3 तारीख को ये माहिती मिली थी 3 अप्रैल को कि खेरवाड़ा रेंज में खेरवाड़ा राउंड के कंपार्टमेंट नंबर 49 में एक दीपड़ा का मृतदेह पड़ा है. तो टीम वहाँ पे गई तो अंदाजन 3:30 बजे हम दीपड़ा की बॉडी को आइडेंटिफाई कर पाए वो लोकेशन को और वहाँ पे टीम रखी थी और बाद में वहाँ पे स्थल निरीक्षण करने के बाद पता चला कि वहाँ पे दीपड़ा का मृतदेह पड़ा है. तो 3 तारीख को हमने पूरा स्थल निरीक्षण करके उसका एक रिपोर्ट बनाया. फिर 4 तारीख को वेटरनरी ऑफिसर, डीसीएफ सर और बाकी टीम मेंबर्स के साथ वहाँ पे स्थल विजिट किया और दीपड़ा का मृतदेह का थोड़ा सा तपासनी किया. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાંથી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.